તો જોવો મિત્રો ભાઈ, પપ્પા જ્યારે બને રહે છે હવે ભાખરી. એ તો હું બનાવતો હતો પણ પપ્પા હવે હું વિડીયો સ્ટાર્ટ કર્યો એટલે પપ્પા બનાવવા માંડ્યા. અને મમ્મીને મિત્રો મજા બગડી ગઈ છે, છાતીમાં દુખે છે, જે જાય છે હોસ્પિટલમાં. તો જો પપ્પા ભાખરી બનાવે છે, અત્યારે હું બનાવી નાખું. બનાવો એટલી બધી મેં બનાવી હતી ત્યારે. જો જરાક આમ શેપ આપે છે. તારે કઈ કામ નથી કરવું, હાલ જવાનું છે દવાખાને. શું થાય છે મમ્મી? માથું દુખે છે, હમણાં જાય દવાખાને હને. તો મિત્રો મમ્મીની તબિયત બગડી ગઈ છે, ખબર નહીં અચાનક જ આમ એટલે ખાવાનું ભેદ કરવા માંડ્યા. કઈ કામ નથી કરવું, બેસી જા ઘડીક તું. હાલ હું કરી નાખું. શું કરવું છે હે? વાસણ તો હરખા મૂકી દેવા દે. હા તો જો ભાખરી બની ગઈ છે એકદમ ગોળ. તો ભાખરી ચડાવવાની વાત છે. ભાખરી ચડી જાય એટલે ભાઈ હાટો ભાખરી બની ગઈ. ભાઈ જીમમાંથી આવ્યો એટલે પપ્પા જો મેં એટલી કરી દીધી હતી ગોળ. પપ્પા ભાખરી હવે ચડાવી દીધી છે. અરે હવે કઈ કામ નથી કરું, જા જલ્દી હોસ્પિટલમાં પાછી આવી જા એકદમ તાજી થઈને. બાકી એમને કોણ ખાવાનું બને દે, એમાં ધ્યાન કોણ રાખશે હે? જો ભાઈ ભાખરી બની ગઈ છે. તો આ ભાખરી મેં બનાવી છે મિત્રો, અને ભાઈ બની ગઈ છે ભાઈ એકદમ. મમ્મી હવે જરાક ઓલું કરી નાખે છે, હમણાં જાય છે હોસ્પિટલમાં. તો મિત્રો મળે ન્યૂ મિની બ્લોગમાં પાર્ટ 2 માં, કે મમ્મીની હવે તબિયત કેવી થઈ ગઈ છે. તો ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ ને આવા ન્યૂ મિની બ્લોગમાં. મિત્રો જય માતા.